બાળકો અને કિશોરીઓમાં એનિમિયા પાંડુરોગની અટકાયત. શું તમે આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષોને ગયા મહિને મળ્યા હતા? શું તેઓ આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષને ગયા મહિને મળ્યા હતા? કાર્યકરોને કાળજીપૂર્વક સાંભળો અને દરેક લક્ષણના સંદર્ભમાં તેમના અનુભવોના આધારે ચર્ચા કરવા દો. કાર્યકરોને જણાવો કે આવા લક્ષણ હોવાનો મતલબ લોહીની ઉણપ કે એનિમિયા પાંડુરોગ હોવાનું સૂચવે છે. શું તમે આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષોને ગયા મહિને મળ્યા હતા? સીડી કે ઢાળ ચડતી વખતે શ્વાસ ચઢવો, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થવો, માનસિક થાક, ચીડિયાપણું, જીભમાં પીળાપણું, ફિકાસ, હથેળી અને પગના તળિયામાં પીળાપણું, ફિકાસ. આવું કેમ થાય છે? સમીક્ષા. લોહીની ઉણપ કે એનિમિયા વિશે આપણે છેલ્લી વખતે શું શીખ્યા હતા? છેલ્લી બેઠકમાં આપણે શીખ્યા હતા કે હિમોગ્લોબિન આપણા શરીરમાં લોહીનો એક મહત્વનો ઘટક છે. તે લોહતત્વ અને પ્રોટીનમાંથી બનેલો પદાર્થ છે કે જે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. નીચેના મુદ્દાઓની સમજ આપો. આપણા શરીરમાં હિમોગ્લોબિન ક્યાં બને છે? હિમોગ્લોબિન આપણા લોહીમાં હોય છે. લોહી આપણા શરીરના લાંબા હાડકાના અસ્થિમજ્જા બોન મેરોમાં બને છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનની શું ભૂમિકા હોય છે? હિમોગ્લોબિન એક એવો પદાર્થ છે કે જે ફેફસાંમાંથી આપણા શરીરના તમામ અવયવો સુધી ઓક્સિજન પહોંચાડે છે. જો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય તો ઓક્સિજનની જરૂર માત્રામાં અવયવો સુધી પહોંચશે નહીં. જો આપણા શરીરના અવયવો સુધી ઓક્સિજન પહોંચતો નથી તો આપણને શ્વાસ ચઢવા લાગે છે. આપણા અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઝડપથી શ્વાસ લઈશું. આથી આપણે સુસ્ત અને થાકેલા હોવાનો અનુભવ કરીશું. તમને કયા લક્ષણોથી ખબર પડશે કે કોઈ વ્યક્તિને લોહીની ઉણપ અથવા એનિમિક છે? જો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય તો તેને એનિમિયા કહે છે. કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ દર્શાવતા નીચેના લક્ષણો જોઈને જાણી શકે છે, જેમ કે હથેળી અને પગના તળિયામાં પીળાપણું, ફિકાસ, નખમાં પીળાપણું, ફિકાસ, જીભમાં અને હોઠમાં પીળાપણું, ફિકાસ અને ક્યારેક ક્યારેક કાળા ધાબા. અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને ડૉક્ટરની સલાહથી લઈને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાણવા તપાસ કરાવો. સમીક્ષા. લોહીની ઉણપ કે એનિમિયા વિશે આપણે છેલ્લી વખતે શું શીખ્યા હતા? આપણા શરીરમાં હિમોગ્લોબિન ક્યાં બને છે? હિમોગ્લોબિનની આપણા શરીરમાં શું ભૂમિકા છે? કયા લક્ષણો કોઈ વ્યક્તિને લોહીની ઉણપ કે એનિમિયા હોવાનું દર્શાવે છે? સમીક્ષા. આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ શા માટે ઘટી જાય છે? આપણે હમણાં જ ચર્ચા કરી તે મુજબ હિમોગ્લોબિન આપણા શરીરનો મહત્વનો ઘટક છે. જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે ત્યારે તેને એનિમિયા કહેવામાં આવે છે. હિમોગ્લોબિન આપણા શરીરને લાલ બનાવે છે અને આપણા શરીરના તમામ અંગો અવયવો સુધી ઓક્સિજન પહોંચાડે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો મુખ્યત્વે બે કારણથી થાય છે. જો શરીરમાં લોહી બનવાનું ઓછું થઈ જાય, જો કોઈ કારણથી શરીર લોહી ગુમાવી દે. કયા ખોરાક ખાદ્યપદાર્થ આપણા શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ બને છે? આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જે આયર્નથી ભરપૂર હોય અને તેમાં ફોલિક એસિડ તથા વિટામિન B12 જેવા અમુક વિટામિન પણ હોય. શાકાહારી ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અથવા મેથી, બાજરો અને રાગી જેવા અનાજ, અમુક કઠોળ અને બદામ, મગફળી વગેરે જેવા સૂકા મેવા ખાવા. ખોરાકની આ વસ્તુઓમાં લીંબુ, આંબળા, જામફળ વગેરે જેવા ખટાશવાળા ખોરાક સાથે લેવો જોઈએ જેનાથી આયર્નનું શોષણ થવામાં મદદ મળે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.
જે ઘરમાં માંસાહાર કરવામાં આવતો હોય તેઓ આ ખોરાક લેવાનું ચાલુ રાખી શકે છે, કારણ કે તે પ્રોટીન, વિટામિન એ અને વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત બાળકને આપવાનો ખોરાક સારી રીતે રાંધેલો, નરમ અને મસળેલો હોવો જોઈએ. કેવા પ્રકારની બીમારીઓથી તંદુરસ્ત વ્યક્તિ અચાનક એનિમિયાનો શિકાર બની શકે? અમુક લાંબા ગાળાની બીમારીઓ હિમોગ્લોબિન બનતા રોકે છે, જેમ કે ટીબી, યકૃત લીવરની બીમારી તેમજ સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, કેન્સર, સંધિવા વગેરે જેવી લોહીની બીમારીઓ. કયા કારણોના લીધે આયર્નયુક્ત ખોરાક ખાવા છતાં પણ શરીરમાં આયર્નનું શોષણ થતું નથી અને લોહીની ઉણપ થાય છે? એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે આયર્નનું શોષણ થતું રોકે છે, જેમ કે ચા, કોફી અને કેલ્શિયમ. એટલા માટે તેને આયર્નની ગોળી સાથે ન ખાવું જોઈએ. લીંબુ, મરચું, આમળા, જામફળ વગેરે જેવા ખાટા ફળોમાં જોવા મળતા વિટામિન સી આયર્નનું શોષણ થવામાં મદદ કરે છે. અમુક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં શરીરમાં લોહી બને તેના કરતાં અનેક ગણી ઝડપથી શરીર લોહી ગુમાવે છે. અમુક પ્રકારના કૃમિ આંતરડામાંથી લોહી ચૂસી લે છે. માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓનું ઘણું લોહી વહી જાય છે. મેલેરિયા જેવી અમુક બીમારીના કારણે રક્તકણો નાશ પામે છે. હરસ જેવી બીમારીમાં શરીર લોહી ગુમાવે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ શા માટે ઘટી જાય છે? હિમોગ્લોબિન શું છે? કયા પ્રકારના ખોરાક ખાવાથી આપણા શરીરમાં લોહી બને છે? કેવા પ્રકારની બીમારીઓથી તંદુરસ્ત વ્યક્તિ પણ અચાનક એનિમિયાનો શિકાર બની શકે? આપણે આયર્નથી ભરપૂર ખોરાક લેતા હોવા છતાં કયા પ્રકારના ખોરાક આયર્નનું શોષણ થવા દેતા નથી અને તેના કારણે એનિમિયા થાય છે? બાળકોમાં એનિમિયા શા માટે અને કેવી રીતે થાય છે? બાળકોમાં એનિમિયા થવા પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન બાળકને જરૂરી લોહી અને તમામ પ્રકારનું પોષણ માતાના શરીર દ્વારા જ મળે છે અને જન્મ પછી પ્રથમ 4 થી 6 મહિના માટે તેના શરીરમાં પૂરતા પ્રમાણમાં આયર્નનો જથ્થો અગાઉથી તેના શરીરમાં હોય છે. 6 માસ પછી નીચેના કારણોના લીધે બાળકોમાં આયર્નની ઉણપ પેદા થઈ શકે છે. 6 મહિના પૂરા થયા બાદ ઉપરી આહાર શરૂ ના કરવો અથવા પૂરક ખોરાક પૂરતા પ્રમાણમાં ના આપવો, તેના કારણે બાળકોમાં આયર્નની ઉણપ થાય છે. જ્યારે 6 મહિના બાદ માતા બાળકને ઉપરી દૂધ અને અન્ય સ્ત્રોતમાંથી દૂધ આપવાનું ચાલુ કરે છે, ત્યારે આયર્નની ઉણપ થઈ જાય છે. જ્યારે બાળક વારંવાર ઝાડા અને તાવ જેવી બીમારીઓમાં સપડાય અને સમયસર સારવાર ના આપવામાં આવે અથવા બીમારી પછી યોગ્ય પોષણ ના મળે ત્યારે આયર્નની ઉણપ થઈ શકે છે. આપણા દેશમાં 6 મહિનાથી 5 વર્ષની વય જૂથના બાળકોમાં એનિમિયા થવા માટે આ સૌથી સામાન્ય કારણ છે અને એટલા માટે જ દર 10 માંથી 6 બાળકને એનિમિયા થાય છે. બાળકોને એનિમિયા શા માટે અને કેવી રીતે થાય છે? શું બાળકોને જન્મથી લોહીની ઉણપ હોય છે? બાળકોને ક્યારથી એનિમિયા થવાનું શરૂ થાય છે? બાળકોમાં એનિમિયા થવાના કારણ કયા છે? શું ખવડાવવું જોઈએ? તો લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા ફળો, અનાજ અને વિવિધ પ્રકારની દાળ, કઠોળ અને સૂકા મેવો. બાળકોમાં એનિમિયા થવાથી તેના ઉપર શું અસર થશે? પૂરક પોષણના મોડ્યુલમાં આપણે શીખી ગયા છીએ તે મુજબ બાળકોમાં એનિમિયા થવાથી તેના સમગ્ર જીવનને અસર કરે છે. બાળકોને 6 મહિના બાદ અન્ય પોષક તત્વોની સાથે આયર્નની ખાસ જરૂર પડે છે, કારણ કે તેમણે કરેલ આયર્નના જથ્થાનો સંગ્રહ માતાના ગર્ભકાળ દરમિયાન 6 માસની વય સુધીમાં પૂરો થઈ જાય છે. નીચેના કારણોથી આયર્નની જરૂર પડે છે. વૃદ્ધિ માટે. બાળપણમાં બાળકની ઊંચાઈ અને વજન વધે છે, ખાસ કરીને પ્રથમ 2 વર્ષ દરમિયાન. તેનો અર્થ એવો થાય છે કે
આ સમયગાળા દરમિયાન હાડકાની લંબાઈ વધે છે, સ્નાયુઓ વિકસે છે અને આંતરિક અવયવોનું કદ વધે છે. અવયવોની આવી વૃદ્ધિ માટે હિમોગ્લોબિનની યોગ્ય માત્રાની સતત જરૂર પડે છે. શીખવા માટે પ્રથમ 2 વર્ષ દરમિયાન બાળક જેમ જુએ છે, સાંભળે છે, સ્વાદ લે છે અને સ્પર્શ કરે છે, તેમ તેની યાદશક્તિ વધતી જાય છે અને ખૂબ જ ઝડપથી શીખે છે. શરીરના વિકાસની જેમ જ બાળકને તેના મગજના વિકાસ માટે આયર્નની જરૂર પડે છે. તેથી કોઈપણ પ્રકારની ઉણપ બાળકની શીખવાને લગતી ક્ષમતામાં ઘટાડો કરી શકે છે. પ્રવૃત્તિઓ કરવા માટે વધતી ઉંમરની સાથે દર મહિને બાળકની પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે, જેમ કે ગોળ ફરવું, બાખોડિયા ભરવા, બેસવું, ઊભા રહેવું, છેલ્લે ચાલવું. જો બાળકોમાં આયર્નની ઉણપ હશે તો તેના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જશે, જેના કારણે તેના શરીરના વિવિધ અંગો સુધી ઓક્સિજનનો પુરવઠો યોગ્ય માત્રામાં પહોંચતો નથી. આવું થવાથી બાળક આળસુ બને છે અને તેની વધતી ઉંમરની સાથે પ્રવૃત્તિઓ ઘટી જાય છે. ચેપ સામે લડવા માટે પ્રથમ 2 વર્ષ દરમિયાન બાળકની વૃદ્ધિ થાય છે. તે વારંવાર ઉધરસ અને શરદી, ઝાડા વગેરે જેવી બીમારીઓનો ભોગ બને છે. બાળકોને આવા ચેપ લાગતા રોકવા અને તેની સામે લડવા માટે બાળકને ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. પોષણની ખામીના કારણે બાળક લાંબો સમય સુધી બીમાર રહી શકે છે, તેનું વજન ઘટી શકે છે અને તે ગંભીર બીમારીનો ભોગ પણ બની શકે છે. બાળકોમાં એનિમિયા થવાથી તેમના ઉપર શું અસર થશે? એનિમિક માતાને જન્મેલ બાળકો માનસિક અને શારીરિક રીતે નબળા હોય છે. એનિમિયા બાળપણમાં બાળકને શીખવાની ક્ષમતાને તેમજ તેમની પ્રવૃત્તિઓને અસર પહોંચાડે છે અને બીમાર પડવાનું જોખમ વધી જાય છે. કિશોરાવસ્થામાં એનિમિયા કેવી રીતે થાય છે અને તેની શું અસરો થાય છે? જન્મ પછી બાળકમાં પ્રથમ 4-6 મહિના સુધી આયર્નનો સંગ્રહ પૂરતી માત્રામાં રહે છે. આ જથ્થો તેની માતાના ગર્ભમાં મળેલ હોય છે. 6 માસ પૂર્ણ થવા પર આ સંગ્રહ ઘટવા લાગે છે અને જો તેની પૂર્તતા ના કરવામાં આવે તો કિશોરાવસ્થામાં પણ આવી ઉણપ શરૂ રહે છે. આપણા દેશમાં દર 10 માંથી 6 જેટલા બાળકોને એનિમિયા હોય છે. એનો અર્થ એવો થયો કે બાળપણની આયર્નની ઉણપ કિશોરાવસ્થામાં પણ શરૂ રહે છે. આયર્નની ઉણપના કારણે કિશોરાવસ્થામાં છોકરીઓમાં એનિમિયા ખૂબ જ સામાન્ય છે. જો કિશોરીઓને એનિમિયા હોય તો સગર્ભાવસ્થા દરમિયાન નબળા બાળકના જન્મ જેવી તેની લાંબા ગાળાની અસરો થઈ શકે છે. આ એક ખરાબ ચક્ર છે જેને આપણે તોડવાની જરૂર છે. કિશોરીઓમાં એનિમિયા થવાના કારણ નીચે મુજબ છે. બાળપણની આયર્નની ઉણપની પૂર્તતા ન થવી. કિશોરીઓમાં લગભગ 13 વર્ષની ઉંમરની આસપાસ માસિક ચક્ર શરૂ થાય છે અને આપણે અગાઉ સમજી ગયા તે મુજબ નિયમિતપણે દર મહિને તેને લોહી ગુમાવે છે. પેટમાં લોહી ચૂસનાર જંતુઓ થવા. વારંવાર ઝાડા, ઉધરસ અને શરદી તથા તાવ જેવી બીમારીઓ થવી. કોઈપણ ગંભીર બીમારી થવી. આ ઉપરાંત આપણે ત્યાં છોકરીઓ નાની વયે ઘરેલું કામ કરવાનું શરૂ કરી દે છે પરંતુ તેમને તે મુજબ પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. ક્યારેક કિશોરીઓને ઘરમાં ઓછું ખાવાનું આપવામાં આવે છે અથવા તેઓને સંપૂર્ણ પોષક ખોરાક લેવા પ્રેરિત કરવામાં આવતી નથી. કિશોરીઓમાં એનિમિયા હોવા એ આપણા સમાજમાં ભવિષ્ય માટે પણ ખતરનાક છે. કિશોરાવસ્થામાં એનિમિયા કેવી રીતે થાય છે અને તેની શું અસરો હોય છે? કિશોરીઓને એનિમિયા ક્યારે થાય છે? કિશોરીઓમાં એનિમિયા થવાના કારણો શું હોય છે? કિશોરીઓમાં એનિમિયા થવાના પરિણામ શું હોય છે?
આપણે આપણા કાર્યક્રમો મારફત બાળકો અને કિશોરીઓમાં એનિમિયાની અટકાયત માટે શું કરી શકીએ છીએ? ભારત સરકાર દ્વારા મનુષ્ય જીવનના દરેક મહત્વના તબક્કા દરમિયાન થતા એનિમિયાને રોકવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આપણી આંગણવાડી આવા કાર્યક્રમ ચલાવવા માટેનું ચાવીરૂપ સ્થાન છે. બાળકો અને તરુણોમાં એનિમિયાની અટકાયત માટે 6 માસથી 5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્ર પરથી અઠવાડિયામાં 2 વખત 1 મિલી આઈએફએ સિરપ આપવામાં આવે છે. 5 થી 10 વર્ષના બાળકો માટે શાળાએ જતા બાળકોને શાળાના શિક્ષકો મારફતે અને શાળાએ ન જતા બાળકો માટે આંગણવાડી કેન્દ્ર માટે દર અઠવાડિયે બાળકોને આપવામાં આવતી 1 આયર્નની ગોળી આપવામાં આવે છે. 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓ માટે શાળાએ જતા કિશોર કિશોરીઓ શાળા દ્વારા અને શાળાએ ન જતા કિશોર કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર દ્વારા દર અઠવાડિયે 1 વખત આયર્નની ગોળી આપવામાં આવે છે. દર 6 મહિને કૃમિનાશક ગોળી. 12 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં દર 6 મહિને વર્ષમાં 2 વખત વિટામિન એ સાથે કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. 5 થી 10 વર્ષના બાળકો માટે શાળાએ જતા બાળકોને શાળા દ્વારા અને શાળાએ ન જતા બાળકોને આંગણવાડી કેન્દ્ર દ્વારા દર 6 મહિને વર્ષમાં 2 વખત કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓ માટે શાળાએ જતા કિશોર કિશોરીઓને શાળા દ્વારા અને શાળાએ ન જતા કિશોર કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર દ્વારા દર 6 મહિને વર્ષમાં 2 વખત કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. આ ઉપરાંત આયર્ન અને વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવા માટે એએનએમ, આશા, શાળાના શિક્ષક અને આંગણવાડી કાર્યકર દ્વારા સમયાંતરે સહપરામર્શ આપવામાં આવે છે. આપણે આપણા કાર્યક્રમો મારફતે બાળકો અને કિશોરીઓમાં એનિમિયાની અટકાયત માટે શું કરીએ? બાળકો માટે 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો 1 મિલી આઈએફએ સિરપ અઠવાડિયામાં 2 વખત. 5 થી 10 વર્ષના બાળકો માટેની આઈએફએ ગોળી અઠવાડિયે 1 વખત. કિશોર કિશોરીઓ માટે કિશોર કિશોરીઓને 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓને અઠવાડિયામાં 1 આઈએફએની ગોળી. દર 6 મહિને કૃમિનાશક. 12 મહિનાથી 6 વર્ષના બાળકોને દર 6 મહિને વર્ષમાં 2 વખત આંગણવાડી કેન્દ્ર પરથી વિટામિન એ સાથે કૃમિનાશક ગોળી. 5 થી 10 વર્ષના બાળકો શાળામાંથી દર 6 મહિને વર્ષમાં 2 વખત 1 કૃમિનાશક ગોળી. કિશોર કિશોરીઓને 10 થી 19 વર્ષ દર 6 મહિને વર્ષમાં 2 વખત 1 કૃમિનાશક ગોળી. આપણે બાળકો અને કિશોરીઓમાં આયર્નનો જથ્થો સંગ્રહ કરી રાખવા માટે શું સલાહ આપવી જોઈએ? શરીરમાં વધારે ને વધારે લોહી બને તેની ખાતરી કરવા માટે આપણે શું કરવું જોઈએ? આયર્નથી ભરપૂર ખોરાક લો. જેમ કે શાકાહારી લોકોએ આહારમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય તેવા લીલા પાંદડાવાળા શાકભાજી, લીંબુ, આમળા, જામફળ સાથે બાજરો અને રાગી જેવા અનાજ, અમુક કઠોળ અને બદામ, મગફળી વગેરે જેવા સૂકા મેવા લેવા. કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, કવચવાળા ફળ વગેરે જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જે પરિવાર માંસાહાર કરતા હોય તેઓએ માંસાહારી ખોરાક આપવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે તે પ્રોટીન, વિટામિન એ અને વિટામિન ડીનો સારો સ્ત્રોત ધરાવનાર ખોરાક છે. આ ઉપરાંત ખોરાક સારી રીતે રાંધેલ, નરમ અને મસળેલો હોવો જોઈએ. લીંબુ, આમળા, જામફળ, તેના ખાટા ફળ આહારમાં ઉમેરવા જોઈએ, જેથી આયર્નનું શોષણ થવામાં મદદ મળે. જમતા પહેલા કે પછી 1 કલાક સુધી ચા કે કોફી પીવા. આયર્નની ગોળી ના લેવી, કારણ કે તેનાથી આયર્નનું શોષણ થવામાં અવરોધ થશે. જો તમે કેલ્શિયમની ગોળી લેતા હોય તો તેને સવારમાં લો અને આયર્નની ગોળી રાત્રે જમ્યા પછી લો. આવું કરવાનું કારણ એ છે કે આયર્ન અને કેલ્શિયમ સાથે અથવા ઓછા અંતરે લેવાથી આયર્નનું શોષણ થવામાં અવરોધ થાય છે.
શરીરમાં લોહી ઓછું થતું રોકવા માટે કૃમિનાશક ગોળી લો. એલ્બેન્ડાઝોલ. માસિક ચક્રને લગતી સમસ્યા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો, સારવાર મેળવો. હરસમસા જેવી બીમારીઓની તરત સારવાર કરાવો. મેલેરિયાની પૂરી અને ઝડપથી સારવાર લો. આપણે બાળકો અને કિશોરીઓમાં આયર્નનો જથ્થો સંગ્રહ કરી રાખવા માટે શું સલાહ આપવી જોઈએ? શરીરમાં વધુમાં વધુ લોહી બનવામાં શું મદદરૂપ બનશે? આપણા શરીરમાંથી લોહી ઘટતું રોકવામાં શું મદદરૂપ થશે? આવતા મહિના માટે અમલીકરણના મુદ્દા. આપણે દરેક સગર્ભા મહિલાને આયર્નની ગોળીનું વિતરણ કરીએ છીએ. આ જરૂરી છે અને તે કરવાનું આપણે ચાલુ રાખીશું, જેથી આ ઉપરાંત કિશોરીઓને આયર્નની ગોળીઓ આપીને તેઓ પ્રથમ વખત ગર્ભવતી બને તે પહેલાં તેનામાં હિમોગ્લોબિનનું પ્રમાણ સુધારવાની પણ જરૂર છે. અને હા, બાળકોને ભૂલશો નહીં. જો સમજવામાં કોઈ સમસ્યા હોય તો અગાઉના કાર્ડનો સંદર્ભ મેળવીને દરેક મુદ્દા પર ફરીથી ચર્ચા કરો. આવતા મહિના માટે અમલીકરણના મુદ્દા. 6 મહિના કરતાં મોટી વયના બાળકોની ઘર મુલાકાત વખતે તેમને સરકાર દ્વારા આપવામાં આવતું આઈએફએ સિરપ અને આયર્નની ગોળીઓ માટે સમજ આપીશું. માસિક ધોરણે ગોઠવાતા મમતા દિવસ, THR ઘરે લઈ જવાનું રાશન, અન્નપ્રાશન દિવસ દરમિયાન પરિવાર અને બાળકોને આયર્નથી ભરપૂર ખોરાક આપવા માટે સમપરામર્શ આપો. કિશોરીઓ હોય તેવા ઘરની માસિક મુલાકાત વખતે અને મમતા દિવસ ઘરે રાશન લઈ જવાના દિવસ, THR અને અન્નપ્રાશન દિવસ દરમિયાન એનિમિયાની રોકથામ અને આયર્નની ગોળી લેવા માટે સમપરામર્શ આપીશું. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી એનિમિયાની અટકાયત અને આયર્નની ગોળીઓ લેવા માટે સમપરામર્શ આપો. 6 માસ કરતાં મોટી વયના બાળકો તથા આંગણવાડી કેન્દ્ર સાથે જોડાયેલી કિશોરીઓને આયર્ન સિરપ અને ગોળીઓ આપો.